હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો ને? તો સ્વાગત છે મારા ન્યૂ વ્લોગ્સમાં. તો આજે હું કરવાની છું લાફિંગ ચેલેન્જ. તો એ ચેલેન્જ કરવા મારે ટીવી સ્ટાર્ટ કરવું પડશે, કારણ કે મારા મમ્મી ને પપ્પા ગયા છે બજારમાં. મતલબ અત્યારે કંઈક લેવા ગયા છે મારા કાનુડાનું. તો ત્યાં સુધી આપણે મોઢામાં પાણી તો ભરવું પડશે લાફિંગ ચેલેન્જ કરવું હોય તો. અત્યારે મારા દાદા ટીવી જોતા હતા ને, છતાંય મેં આ વિડીયો બનાવ્યો છે, એટલે લાઈક સબસ્ક્રાઈબ નહીં તો કરજો. જો ભાઈ, શેરે કરજો. તમે મોઢામાં પાણી ભરી લીધું છે ને, હવે આપણે કરશું લાફિંગ વિડીયોઝ. તો સૌથી પહેલાં મારે એની પાસે જવું પડશે, એટલે તમને દેખાય. તો આમાં જો સૌથી પહેલાં આપણે એક વિડીયો જોવો, જેમાં સૌથી પહેલાં માતાજીની મૂર્તિ દેખાડે છે, એટલે આ તો નહીં ગણાય, ચોંટી ગયું હતું, એટલે મેં ફરીથી કર્યું. તો હવે આવ્યું જો, આ ભાઈ કહે છે કે તમારે આ વિડીયો જોવો ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ભાઈ, આ વિડીયો છે જેવો દાંત આવે હો. મેં કીધું આટલો બધો હું દાંત આવે એવો હે. એટલે આ જોઈતા તો સાદો હતો. લે આ શું કરે હે? ઓલો છોકરો કેવો લાગશે તો ઓલો છોકરો આવો. મને એ જોઈને દાંત આવી પહેલી વારમાં તો આઉટ થઈ ગઈ, પણ તોય મેં તમને આ વિડીયો દેખાડવા તો હું રમું જ છું. આમાં જો એક કૂતરો હતો, એનું મોઢું એને જો શું કરે છે, દાઢી કરી દેતો હતો. અને આ છોકરો છે ને, તે બહુ કોમેડી નથી. એ કહેતો હતો કે મમ્મી ને પ્યાર કિયા, પાપા ને પૈસા દિયા, નાચ રહે થે ઈરોર. એટલે પછી છેલ્લે શું બોલ્યો હતો ખબર? મમ્મી ને ઝાપટ દિયા માર રહે, એવું એ બોલ્યો હતો. તો मम्मी ने झापट दिया, मैं उसे मार रहा था, ऐसा इसने किया. तो और पीछे मैं आपको ये वीडियो दिखा रही हूँ. इसमें एक चेयर थी और एक भाई कह रहे थे कि ये बहुत मजबूत है, आप देख लो. तो उस भाई ने देख ली कि ये तो बहुत मजबूत है, तो वो अपने घर ले गए. देखो, उसने जब बैठा और इसने सोचा कि मैं भी बैठ जाऊँ, तब तो ये सारा फट गई. मैं आपको दिखा नहीं सकता, लेकिन मैं आपको दिखा ही नहीं सकती. ये है ही इतना कॉमेडी फनी वीडियो. तो फिर है ये हमारा छोटू गोलू बाबू का वीडियो, और ये रो रहा था. तो पता नहीं ये क्यों उसने मैं आपको कह नहीं सकती, क्योंकि इसने काम ही ऐसा किया है, कुछ किसी के पेंट में क्या कर लिया. तो હવે તો લગભગ આપણો વિડીયો પૂરો કરવાનો છે. તો બાય બાય. હવે મારા ચેનલને તમે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો તમારી ઈચ્છા હોય કે હું કાંઈક બીજી આવી વ્લોગ્સની ચેનલ બનાવું, તો તમે મને કોમેન્ટમાં કહેજો, હું એનું નામ શું રાખું. તો બાય બાય મારા વ્યાલા વિદ્યાર્થીઓ.